શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો અધિક માસ કે પુરુષોત્તમ માસના મહાત્મય તથા પૂજા વિધિ વિશે. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અધિક માસને મલ માસ કે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે આ માસને પોતાનું નામ આપ્યું છે. શાસ્ત્રો મુજબ જે મહિનામાં સૂર્યનું રાશિ પરિવર્તન થતું નથી, એટલે કે કોઈ સંક્રાંતિ આવતી નથી, તે અધિક માસ કહેવાય છે. આ માસમાં કરેલું નાનું કાર્ય પણ ઘણું પુણ્ય અપાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મલ માસને કહ્યું હતું કે દુનિયા મને પુરુષોત્તમ કહે છે, તેથી આજથી તને પણ પુરુષોત્તમ માસ કહેવાશે અને આ માસમાં કરેલા સારા કાર્યો અનેક ગણું ફળ આપશે. અધિક માસ દરમિયાન લગ્ન, યજ્ઞ, મુંડન, સંસ્કાર, ગૃહ પ્રવેશ, જમીન મકાન ખરીદી, નવી ગાડી ખરીદવી તેમજ અન્ય શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સમય દરમિયાન વ્રત, જપ, તપ, દાનનું વિશેષ મહત્વ છે. અધિક માસ દરમિયાન દીપદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ માસમાં દીપદાન કરવાથી જીવનનું અજ્ઞાન દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ મળે છે. સાથે જ જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે. નદી કિનારે, મંદિરમાં કે ઘરના આંગણે દીપદાન કરવું ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો સ્નાન, જપ, તપ, દાનનો. સ્નાન કરે જે મહિનો આખો, સાગર, સરિતા, સરોવર કાંઠો, તેના પાપો ધોવા માટે દાવો છે ભગવાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. સ્નાન કરીને શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાને હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબ કે ધનવાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. જ્યેષ્ઠ કહે છે બચ્ચું થઈને, પ્યારા પ્રભુના ચરણે જઈને, કરજે તું ઉદ્ધાર વહાલા, શરણાગત સૌ જનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. પુરુષોત્તમ ભગવાન કહે છે, જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરી અવશ્ય મને જ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયથી વ્યાપેલ અને આદિ વ્યાધિ ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી તે પામતો નથી. જે ભાગ્યશાળી સ્ત્રીઓ પુત્ર, સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન અને પૂજન કરશે, તેઓને હું પોતે સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમામાં તથા અગ્નિમાં છે, તેને તું મારું તેજ જાણ. હું પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી સર્વ પ્રાણીઓને ધારણ કરું છું તથા રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી સભર થઈ 4 પ્રકારનું અન્ન પચાવું છું. હું સર્વના હૃદયમાં રહેલો છું. મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આ લોકમાં ક્ષર અને અક્ષર એવા 2 પુરુષો છે. તેમાં સર્વ પ્રાણી એ નાશવત પુરુષ છે. તેનામાં રહેલો જે અંતર્યામી પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે. પરંતુ આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ તો બીજો જ છે, તે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે. હું આ ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. પુરુષોત્તમ વ્રત એ ઉપવાસ, ભક્તિ અને દર્શનનો ત્રિવેણી સંગમ છે. પુરુષોત્તમ વ્રત એ ધારણા, પારણા, ઉપવાસ, એકટાણાનો અવસર છે. પુરુષોત્તમ વ્રત એ સ્નાન, દાન ને ધ્યાનનો ઉત્સવ છે. પુરુષોત્તમ વ્રત એ રાગ, દ્વેષ અને ઈર્ષાનો નાશક છે. પુરુષોત્તમ વ્રત એ 3 વર્ષે પ્રાપ્ત થતું
મહામૂલું વ્રત છે. પુરુષોત્તમ વ્રત એ શ્રી પુરુષોત્તમ ભગવાનની શ્રેષ્ઠ સેવા છે. પુરુષોત્તમ વ્રત એ પ્રભુ ભક્તિનો અનુપમ લહાવો છે. પુરુષોત્તમ વ્રત એ પાપ મુક્તિનો સરળ ને સુગમ માર્ગ છે. પુરુષોત્તમ વ્રત એ મોક્ષમાં જવાનું ઉત્તમ સાધન છે. પુરુષોત્તમ વ્રત એ સ્વર્ગમાં લઈ જનારું દેવી વિમાન છે. પુરુષોત્તમ વ્રત એ મન મંદિરને સ્વચ્છ કરનાર વ્રત છે. પુરુષોત્તમ વ્રત એ હૃદયના મેલને શુદ્ધ કરનાર તત્વ છે. પુરુષોત્તમ વ્રત એ સર્વ વ્રતોમાં સર્વોત્તમ વ્રત છે. પુરુષોત્તમ વ્રત એ આરોગ્ય બક્ષનાર ઉત્તમ દવા છે. પુરુષોત્તમ વ્રત એ દરેક મનુષ્યનો ઉત્તમ ધર્મ છે. પુરુષોત્તમ વ્રત એ સુખ શાંતિ દેનાર ઉત્તમ પ્રસાદ છે. પુરુષોત્તમ વ્રત એ આયુષ્યની વૃદ્ધિ કરનારું સત્વ છે. પુરુષોત્તમ વ્રત એ પુરુષોત્તમ ભક્તિનો શ્રેષ્ઠ પુરાવો છે. પુરુષોત્તમ વ્રત એ દુઃખનાશક અને કલ્યાણકારી સેતુ છે. પુરુષોત્તમ વ્રત એ સ્વર્ગ જવા માટેની નિસરણી છે. પુરુષોત્તમ વ્રત એ ભગવાનના પ્યારા બનવાનું સાધન છે. પુરુષોત્તમ વ્રત એ આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરનાર છે. પુરુષોત્તમ વ્રત એ હૃદય પરિવર્તન માટેની અણમોલ તક છે.